સાઈ ગઈ પણ અમે ટાઈમ સુઈ જાય. અમે 4 માસ વર્ષ સુઈ જાય. અમે કોઈ દિવસ બહાર 2 વર્ષમાં ગયા નથી. જ્યારે અમારે બ્લડ ચડાવવા જવાનું હોય ત્યારે મારે હાથ હલાવી ન શકાય. ત્યારે મારે બેકલોગ લેક્ચર, કારણ કે મારે શેડ્યુલમાં બધા લેક્ચર ન જોવાતા, લેક્ચર બાકી રહી જતો એ ત્યારે જ હતો. અને બ્લડ ચડાવવાનું હોય ને થાકી જવાતું ને ત્યારે તો મારથી કઈ થતું નહીં. મારે ફિઝિક્સમાં 100 માંથી 90 માર્ક્સ, મેથ્સમાં 100 માંથી 95 માર્ક્સ અને કેમેસ્ટ્રીમાં 100 માંથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને આ રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. એમાં કઈ શંકાને સ્થાન નથી કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના દરેક ખૂણે દરેક વિદ્યાર્થીઓની ક્યાંક ને ક્યાંક સંઘર્ષની કહાની હોય અને એ સંઘર્ષની કહાનીના પરિણામ સ્વરૂપ એનું ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ એવું અનએક્સપેક્ટેડ રિઝલ્ટ એમ કહી શકાય. અનએક્સપેક્ટેડ કારણ કે એના સંઘર્ષના કારણે એટલું એના સંઘર્ષને સાથે રહીને એના રિઝલ્ટના પરિણામ સ્વરૂપ એનું પરિવાર પણ આખી ખુશીના માહોલમાં આવી ગયું હોય. અને આવા જ રિઝલ્ટની એક સંઘર્ષની કહાની લઈને અમે આવ્યા છીએ. એક એવો વિદ્યાર્થી કે જેને ઓલરેડી ઘણા ખરા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને સંઘર્ષ કરવાનો, મહેનત કરવાનો વારો આવે ને ત્યારે એમ કે મારે આ કારણ હતું, ફેમિલીના ફંક્શનમાં જવાનું હતું, હું બીમાર હતો, આવા ઘણા ખરા પ્રકારના એક્સક્યુઝ કરે. પરંતુ એક એવી કહાની છે કે એ બતાવે છે કે જો તમારો ગોલ ફિક્સ હોય અને એ ગોલ સુધી તમારે પહોંચવું જ હોય, ગમે તેમ કરીને તે ગોલ સુધી પહોંચવાનું તમે જો નિર્ધારિત કરી લીધું હોય તો કોઈ પણ એક્સક્યુઝ તમારા રાસ્તામાં બાધારૂપ થતું નથી. અને તે તમને ગમે તેમ કરીને તમારા મક્કમ મનોબળ સાથે તમે આગળ વધશો તે દરેક બાધાઓ તૂટીને ચૂર થઈ જશે અને તમે જરૂરથી જરૂર રિઝલ્ટ સુધી પહોંચશો. અને આવો જ એક વિદ્યાર્થી કે જેને થેલેસેમિયા મેજરની બીમારી હતી અને આ સમયગાળા દરમિયાન ઓલરેડી 11-12 સાયન્સ જ્યારે સ્ટડી કરતો એ સમયગાળા દરમિયાન ઘણી વાર એને હોસ્પિટલે જવું પડતું, બ્લડના બાટલા ચડાવવા પડતા અને છતાં પણ સાથે સંઘર્ષ કરીને ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે એવો અકબરી પાર્થ. અને એના રિઝલ્ટ વિશે, એના સંઘર્ષની કહાની વિશે આપણે એની પાસેથી જ એના ખુદના મોઢેથી જાણશું. તો પાર્થ, તમારું રિઝલ્ટ શું આવ્યું હતું 12મા ધોરણનું? મારે ધોરણ 12 સાયન્સમાં 89.67% આવ્યા છે. મારે ફિઝિક્સમાં 100 માંથી 90 માર્ક્સ, મેથ્સમાં 100 માંથી 95 માર્ક્સ અને કેમેસ્ટ્રીમાં 100 માંથી 77 માર્ક્સ આવેલા છે. વાહ, સરસ. જોઈ શકો છો કે આ બીમારી હોવા છતાં પણ ફિઝિક્સ, મેથ્સ જેવા અઘરા વિષયની અંદર 90 અપ માર્ક્સ છે. તો તમારો આખા દિવસનો રૂટીન શું હતો એ જરાક જણાવજો. હું સવારે 5 વાગે ઉઠીને વિદ્યાકુલના જે બેકલોગ લેક્ચર હોય એ જોતો અથવા MCQ સોલ્વ કરતો. પછી હું સ્કૂલે જતો 12 વાગ્યા સુધી. આવીને ખાઈને 1 કલાકની સ્લીપ લેતો ને પછી હું કોચિંગ જતો અને 8 વાગે આવીને જમીને હું સ્કૂલનું હોમવર્ક કરું અને ન હોય તો હું વિદ્યાકુલના લાઈવ લેક્ચર રેકોર્ડિંગ થઈ ગયા હોય તો એ હું લેક્ચર જોતો અને DPP સોલ્વ કરતો. એટલે ઇટ મીન્સ કે આખા દિવસના બીજી શિડ્યુલ વચ્ચે પણ તમે ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે ભાઈ પોતાની પ્રિપરેશન ઉપર પૂરેપૂરું ફોકસ રાખી અને જે તમારો ગોલ નક્કી કર્યો છે ને એ ગોલને એકોર્ડિંગ પૂરી મહેનત કરવામાં કાંઈ કચાશ નથી રાખી. ઇન શોર્ટ કે ભાઈ તમે સ્કૂલની લાઈફ એટલે કે ભાઈ સ્કૂલિંગ લાઈફ જે કહી શકાય એ તમે આખો દિવસ ફોલો કરતા, સાથે તમારું ઇન્સ્ટિટ્યૂટ જે છે બરાબર, કોચિંગ અને સાથે પાછળ આવી અને રેકોર્ડિંગ લેક્ચર પણ જોવા બરાબર. એટલે ખરેખર ધન્યવાદ કહી શકાય તમારા મહેનતને. આ ત્રણેય સબ્જેક્ટ જે તમારા મેઇન છે એને તમે કઈ રીતે હેન્ડલ કરતા? જેમ કે મેથ્સ છે તો મેથ્સમાં તમારી કોઈ ક્વેરી અથવા તો આખા દિવસનું શેડ્યુલ કેવી રહ્યું હતું મેથ્સમાં? મેથ્સમાં તો મારે થોડાક ચેપ્ટર વીક હતા, પરંતુ જે ચેપ્ટર સ્ટ્રોંગ હતા એને હું ઓછો સમય આપતો અને જે વીક ચેપ્ટર હતા એને હું વધારે સમય આપીને એને મજબૂત કોન્સેપ્ટ ક્લિયર કરતો. ઓકે, સેમ ફિઝિક્સમાં પણ સેમ. ઓકે, વસ્તુ વિચારી સાહેબ, નકર ઘણા ખરા સ્કૂલમાં વિદ્યાર્થીઓ શું કરે, જે વિષય વધારે આવડે છે, જે ચેપ્ટર વધારે આવે છે એની વધુમાં વધુ પ્રેક્ટિસ મહેનત થતી હોય. પરંતુ પોતાની ભૂલ જે છે એ ભૂલ ઉપર વધારે કામ કરવું જોઈએ. એવું કહેવાય ને કે ટોપર બનવા માટેની કઈ એમ ન હોય કે બી મહેનત ન કરતા હોય, એ પણ મહેનત કરતા હોય, પણ મેથડ, સ્ટ્રેટેજી, સ્માર્ટ સ્ટ્રેટેજી હોય અને સ્માર્ટ સ્ટ્રેટેજી એ જ આપણને આગળ ટોપર સુધી પહોંચાડી શકે. હવે તમે જે આ વાંચતા તમે કીધું બરાબર છે, તો એ માત્ર વાંચન પૂરતું સીમિત રહેતું કે પછી એની માટે કંઈક બીજું એક્સ્ટ્રા બી કંઈક કરતા, લખાણ કે કોઈ બી? હું સર
ટોપર બેચમાં રેકોર્ડિંગ લેક્ચર જોતો ત્યારે સર દાખલા કે થિયરી લખાવે તો એ હું નોટમાં લખતો અને આઈએમપી પોઈન્ટ એ બીજી નોટમાં લખતો અને ચેપ્ટર પૂરું થાય પછી ફોર્મ્યુલા બનાવતો અને જે ડાઉટ હોય અને મને સોલ્વ કરતા કરતા એ સવાલ ન થયો તો હું એ સવાલનું સોલ્યુશન જોઉં અને સમજ પડે તો એ બીજી નોટમાં લખું કારણ કે પછી છેલ્લે કઈ રીતે મારી ભૂલ થઈ હતી ને એ જોવાની હતી. વાહ, ખૂબ સરસ. એટલે કે મૂળ એક બુક પૂરતું નહીં, પરંતુ મારી જે એક વખત હેન્ડ રિટન બુક જે છે એ બનાવવાની, સાથે સાથે ફોર્મ્યુલા શીટ અને એમ કહી શકાય કે ભાઈ મિસ્ટેક બુક અલગ બનાવવાની, કે ભાઈ મારી કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં ભૂલ થાય છે. આ એક નવું જાણવા મળ્યું છે, કારણ કે બાળકો સિમ્પલ લખી નાખતા હોય કે ભાઈ આ બુકમાં મને આવું આવડી ગયું, આ થઈ ગયું, વાત થાય પૂરી. જ્યારે અલગથી એક બુક મિસ્ટેક બુક ઓલા ઘણા ખરા ઓલા વિદ્યાર્થી મિત્રો ન કરે કે તારી બનાવેલી ઓલી ક્લાસ નોટ લઈ, તારી બનાવેલી ક્લાસ નોટ વાંચી લઈશ, ફોર્મ્યુલા શીટ. હવે એ વિદ્યાર્થીનો કોણ કે તારી ભૂલ તને ખબર છે. હા, યસ. અને તારી ભૂલ બીજી વાર એક્ઝામ વખતે ન થાય એના માટેની સ્માર્ટ સ્ટ્રેટેજી એટલે પોતાની અલગથી બુક બનાવવાની અને પોતાની નોટ્સની, અને એ જ આપણને ખબર હોય કે આ મારી ભૂલ છે, પરીક્ષા વખતે આનું જ રિવિઝનની જરૂર છે. એટલે વિદ્યાર્થીઓ આની પાસેથી એક વસ્તુ જાણવા મળી, શું ખબર કે રિવિઝન માટેની બીજાની નોટ્સ જો તમે ફોલો કરશો ને તો બીજાના માનસિકતા અનુસાર તમે રિવિઝન થશે, પરંતુ જો તમે તમારી માનસિકતાને અનુસાર રિવિઝનની નોટ્સ બનાવશો ને તો એ તમારા રિઝલ્ટને 100% ઇમ્પ્રૂવ કરશે. આ મારા શબ્દ નથી કહેતો, આગળ થોડીક વાર પહેલા જગબરી પાર્થે કીધું કે મારી મિસ્ટેક સુધારવા માટે હું બીજી એક નોટ્સ બનાવતો. તો તમારે આ થેલેસીમિયા મેજરની બીમારી છે તો એની સાથે રહીને આ સ્ટડીને કેવી રીતે બંનેને હેન્ડલ કરતા? જ્યારે અમારે બ્લડ ચડાવવા જવાનું હોય ત્યારે મારે હાથમાં તો હાથ હલાવી ન શકાય, ત્યારે મારે જે બેકલોગ લેક્ચર, કારણ કે મારે શેડ્યુલમાં બધા લેક્ચર ન જોવાતા, જે લેક્ચર બાકી રહી જતો એ ત્યારે જ હતો. અને બ્લડ ચડાવવાનું હોય ને થાકી જવાતું ને ત્યારે તો મારથી કઈ થતું નહીં ત્યારે, એટલે એ લેક્ચર ને એ બધું મારે એ સમયમાં હું પૂરું કરી દેતો. એ સમયમાં એનો મતલબ લેક્ચર જોતો તું, ખાલી લખાય નહીં તો કઈ નહીં પણ લેક્ચર જોતો એ સમય. સેલ્યુટ છે ભાઈ, આવા ડેડિકેશન ને તો સેલ્યુટ છે. કારણ કે ઘણી વાર અત્યારે આપણી મોટી એજમાં પણ આવીને જોબ કરતો અને કઈ પણ વસ્તુ હોય ને ઘણા ખરા વિદ્યાર્થીઓને પૂછીને કેમ નહોતું આવ્યું, પેટમાં દુખતું હતું, માથું દુખતું હતું, તાવ ને આ તે નાની નાની બીમારીઓમાં મૂળ પોતાના કારણો અથવા તો બહાના શોધી લેવા. પરંતુ આ હાલતે પણ પાર્થમાં અમારા વિદ્યાર્થીઓને એ જણાવવું કે ભાઈ આ હકીકતમાં થેલેસેમિયા રોગ જે છે બરાબર, એને રિલેટેડ તું કંઈક કે ભાઈ એમાં કેટલા દિવસે બ્લડ તારે ચડાવવું પડતું ને કઈ રીતનું છે? એમાં મારે 12 થી 15 દિવસે બ્લડ ચડાવવાનું હતું, પણ જો બ્લડ ઓછું આવ્યું, હિમોગ્લોબિન ઓછું આવ્યું તો મારે 10-8 દિવસે પણ બ્લડ ચડાવવા જવું પડતું અને મેક્સિમમ 15 દિવસ ને મિનિમમ 8 દિવસ એના વચ્ચે મારે બ્લડ ચડાવવા જવું પડતું. ઓકે, હવે એમના પેરેન્ટ્સને પૂછે કે ભાઈ આ બીમારી વચ્ચે એમાં તમારો શું રોલ રહ્યો? એમાં રોલ તો મમ્મીનો ખાવા પીવાનું બનાવવાનું, બીજું શું? હા, મારે તો એમાં કાંઈ રોડ ન હોય, એક બાન હોય એ બધા કયા રાખતા કામમાં, અને મારે તો સીરીયું પાણું પાકું હોય, ખબર 8 થી હોય જાય, રાતને 6 વાગે આવવાનું. હા, એટલે મૂળ મમ્મીના હાથમાં બધું છે, મમ્મીને બાના હાથમાં બેન. હા, તો એ પછી એમ ટાઈમ કાઢી રાખે કે આ ટાઈમે આ છોકરો આવશે, જમવાનું બનાવવાનું, પછી જે ભાવે એ બનાવી દેવાનું શાંતિથી. બીજું એવું કાંઈ એવું નવીન તો ન બને કે બસ કે એ બનાવી નાખવાનું. નહીં, જનરલી બાળકોને કેવું હોય, આપણે પેરેન્ટ્સ વતી એવું હોય કે ભાઈ મારું બાળક જે છે બરાબર એ કદાચ વાંચતું નથી, કાંઈ મહેનત નથી કરતું. તમને એવો કોઈ પ્રશ્ન છે કે વાંચતો નથી? કહેતા હોય આ બધા કે આ રખડવામાં ગયો છે તો આમ છે તેમ છે. મેં કીધું એવું કાંઈ ન હોય, એ તો માઇન્ડ ફ્રેશ કરવા માટે ગયો હોય. અને પાછું એમાં 2 ભાઈ છે, એકબીજા સોલ્યુશન કર્યા રાખ્યા અને કરે. હાઈ જાય તો હોય પપ્પા આમ છે તેમ છે, કાંઈ નહીં, આટલી મહેનત કરી ઘણી એટલી એની તે કરતો, અને આપણે બહુ પ્રેશર ન આપતા. અને પ્રેશર આપવાથી શું ફાયદો થાય? હાલો મને એમ કહો. મગજ સંકુચિત થઈ જાય ને, એ આમ તો ડિપ્રેશનમાં વહી જાય કે આપણે લેવાનું નહીં. પણ મતલબ એને બીજી એક મારે એક જ કહેતું કે હું એને કે તું વાંચ બસ, એના સિવાય કે બીજો રસ્તો છે નહીં. જો તમે રખશો તો કાંઈ નહીં થાય. હા, એ વાત છે. એક રીતે કહીએ કે ને કે કોઈ પણ રિઝલ્ટની પાછળ એમ એવું કહી શકાય કે ખાલી વિદ્યાર્થીની એકની મહેનત નથી, ક્યાંક ને ક્યાંક એના પરિવારનો પણ સપોર્ટ હોય જ. અને જેવી જ રીતે આગળ એના બા પણ કહેતા હતા આપણને કે રોજે સવારે ઉઠીને બચાવવાનું કામ એ કરાવતા.
રેડી? તો બાને પણ પૂછશું જ આપણે કે કેવી રીતે તમે તમતાર કાંઈ વાંધો નહીં, આપણે સિમ્પલ જ છે. આ મેસેજ કાઠિયાવાડી સ્ટુડન્ટ્સ પાસે જ જશે. હા, અને અમે પણ કાઠિયાવાડી કાંઈ વાંધો ના, નહીં, નીચે જ પહેરવો જોઈએ. કવર થઈ જશે, થઈ જાય. ચિંતા ના કરો. સવારે છે ને 6 વાગે જગાડી, ઓલા 5 વાગે જગાડીને એને મારી સાથે બેસાડી દેતી અને બધું એનું ક્લિયર કરાવતા અમે. ને સાંજે પણ અમે ટાઈમ સૂઈ જાય. અમે 4 માસોરું સૂઈ જાય. અમે કોઈ દિવસ બહાર 2 વર્ષમાં ગયા નથી. મતલબ સવારે જ્યારે 6 વાગે એ વાંચવા જાગે તો તમે સાથે જાગતા? 5 વાગે અમે જાગી જ જઈએ. અમે 2 તો 5 વાગે, પછી આ 2 નાના અમે 5:30 જગાડતા. પણ અમે તો મા દીકરો 5 વાગે જાગી જ જાય. ને ક્યારેક ઠાઈકો હોય ને એવું ન હોય બહુ સારું તો એને 5:30 તો જગાડી જ દેવા. 1.5 કલાક તો બેસાડવાનો, 1 કલાક. ઘરમાં કોઈ પ્રસંગોપાત કે અથવા તમારે ક્યાંય બહાર જવાનું છે તો કઈ રીતે મેનેજ કરતા હોય? અમે હું ઘરે જ રહેતી. બા એને ઘરે જ રહેતા. બા ઘરે તે બાકી મમ્મી તમારે પપ્પા જો જ જાતા. તે પ્રસંગોપાતનો ત્યાગ કર્યો છે. કર્યું જ છે. 11માં થોડુંક જાતો પણ બાને 12માં ક્યાં પસંદ હોય કે તો એ બા જતા, બા ને હું જતા તો આ ઘરે હતા. ગમે એક રહેતા ઘરે. વ્યક્તિ કરે નહીં એમ કે એમાં એવું કે જમીને પાછો બીમાર પડે એવું કામ. હા. વધારે જમ્યો હોય ને બહારનું તો પાછો બીમાર પડી જાય. કોઈ છે માથું દુખે, ગેસ થાય એમ. એટલે મૂળ આપણે એને હા, ઓછું જમવાની પણ પરેજી પૂરેપૂરી રાખવી પડે. પૂરી રાખવાની, બધી ફરજી એની અમારે ઘર સાથે રાખવાની. એને છોડીને અમારે ઘરની ઈ અંદરથી ખાઈ ગયો તો જવાનું. અમે ખાઈ લઉં એવું કઈ નહોતું. અમારે નહીં ખાવાનું. હા. એને ઘરે છોડીને નહીં જવાનું, એકલું અમારે સાથે રાખવાનું. હા. અત્યારે ગમે ત્યાં એ કોલેજમાં જાય તો અમારે હજી થોડોક પ્રોબ્લેમ રહે. અમારે હાથે એક જણાને કે ફેમિલી એક જવું જણા જ તો રહેવું જોઈએ. જ પડશે. હા. ભાઈ એનો માઇન્ડ હજી ઊંચું બહુ છે એટલે જી મેનમાં ઈ મને કહેતો હતો પપ્પા મેક્સમાં ઓછા આવે. પહેલા જી મેનની પરીક્ષા હતી ને મેક્સ મેં કહ્યું તું મેક્સમાં 1 કલાક વધુ દેવા મેં, બીજું કઈ એમાં કઈ છે અરે નહીં. બાપરે, મોટિવેશન લેવા જોયું. મૂળ હજી 96 એમ કે ને પર્સન્ટેજ 95 છતાં હજી ઓછા આવ્યા છે એવું કેવું છે એમનું. અને પહેલી એના વાર પપ્પાનું તો મોટિવેશન 93 આવ્યો હતા, બીજી વાર 95 આવ્યો છે. મેઇન વાત કરી મેમ કે ભાઈ તમારે એવું મોટિવેશન પણ એની માટે ખૂબ જ છે કે ભાઈ હજી ઓછા આવ્યા છે, હજી 1 કલાક વધારે વાંચે. થોડુંક ભેગું થાય એમાં, થોડુંક ભેગું થાય. હા, ના બરાબર છે. આવા ઘણા વિદ્યાર્થીઓ અમે જોયા છે કે એમ પૂછે કે અમારે બોર્ડ, જેડબલી અને સ્કૂલિંગના બધાને કેવી રીતે પેરેલલમાં સાચવવા. હવે આ ખાલી 2-3 વસ્તુ નહીં, બોર્ડ તો પેરેલલમાં રાખ્યું, એમાં પણ સારા માર્ક્સ લેવા, જેડબલીમાં પણ સારા પર્સન્ટેજ લેવા, પોતાના શરીરનું પણ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવું. મહત્વની વાત તો એ છે કારણ કે શરીર સાથ આપે તો બધું આપે. બીજું મેં કહેતા ને તો શરીર હાથે બાકી બધે પોગી જાવ. હા, બીજે કઈ ન પોગે. આ મક્કમ મનોબળ હોય ને એ જ કરીએ છીએ. હજી તો બીજે પરીક્ષા દઈ છે. જે advance. જે હા, એડવાન્સ JEE પરીક્ષા આપે છે ભાઈ, એટલે મીન્સ કે જેડબલી મેઇનમાં તો એ સિલેક્શન થઈ ગયું છે, હવે એ એડવાન્સ માટે પણ ભાઈ પ્રિપેર થાય છે. તમારે કંઈક અમારા આવનારા વિદ્યાર્થીઓને કાંઈ પણ પ્રકારનું તારે કેમ સજેશન કરવું હોય કે આવી રીતે તમે થોડું ધ્યાન રાખો? વિદ્યાકુલમાં ટોપર બેચમાં શરૂઆતથી જ દોડાદો. વચ્ચે દોડાવશો ને તો તમને આગળના જે કોન્સેપ્ટ હશે ને એ ક્લિયર નહીં રહે. અને ટોપર બેચમાં અને આઈએમપી બેચમાં તો બહુ ફાયદો થાય. ટોપર બેચમાં તો શરૂઆતથી અને નાનેથી નાની વસ્તુથી કોન્સેપ્ટ ક્લિયર કરાવે, પરંતુ આઈએમપી બેચમાં ધી શરૂઆતના ચેપ્ટર હોય પહેલું ને બીજું એ ભૂલાઈ જતા હોય તો એમાં રિવિઝન માધ્યમથી શીખી શકાય. પુનરાવર્તન જરૂરી છે. પુનરાવર્તન જરૂરી. વિદ્યાકુલ તમને કઈ રીતે હેલ્પફુલ થયું? આખા આ વર્ષ તમારું જે છે બરાબર, આ 12th સાયન્સનું, હવે એમાં વિદ્યાકુલનો રોલ શું રહ્યો? મારે કોચિંગના લીધે સ્કૂલ ફૂલ ડે હતી, પરંતુ હું 12 વાગ્યે સ્કૂલથી આવી જતો ને એટલે મારે મેન વિષયના જ લેક્ચર કપાઈ જતા. એટલે મારે વિદ્યાકુલ એટલે જ મેં જોઈન કર્યું હતું અને જોઈન કરવાનું જ હતું કારણ કે મેં 10માં જોઈન કર્યું હતું. એટલે વિદ્યાકુલમાં જોઈન થયા પછી ઈ લેક્ચર કપાતા ફિઝિક્સના મેથ્સના એ હું વિદ્યાકુલમાં જોઈ લેતો અને મારા કોન્સેપ્ટ ક્લિયર કરી દેતો અને
સાથે સાથે કેમેસ્ટ્રી પણ જોતો. હા સરસ. તને વિદ્યાકુલના ફીચર્સ યાદ છે? કયા કયા ફીચર્સનો તે સારો ફાયદો ઉઠાવ્યો છે? ડ્રોના AI, વાહ સરસ. પછી રેકોર્ડિંગ ક્લાસ અને ડીપીપી સોલ્યુશનની PDF આવે ને એનો. વાહ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણે અકબરી પાર્થની સંઘર્ષની કહાની. અને ફરી પાછા જ આપણે આવી જ રીતે બીજા એક સંઘર્ષની કહાની, બીજા એક વિદ્યાર્થી મિત્રની સંઘર્ષની કહાની સાથે આપણે ફરી પાછા મળશું. આમાંથી આપણે જે કંઈ પણ શીખી શકીએ એટલો શીખવાનો મહદ અંશે પ્રયત્ન કરશું અને બીજી સંઘર્ષની કહાનીથી ફરી પાછા આપણે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં